હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો આજે હું અત્યારે વાંચવાનું ચાલુ કરું છું, કેમ કે રાતનો ટાઈમ વાંચું છું. હવે ટાઈમિંગ ચેન્જ કર્યું છે. મેં સવારે વાંચતો તો હવે થોડું નાઇટમાં વાંચું, તો જેટલું ખેંચાય એટલું, બરાબર. અને અત્યારે થોડું ઓલમોસ્ટ વાગ્યા છે 10 જેવા વાગ્યા છે, બરાબર. હા, 10 વાગ્યા છે. તો કે બે જેટલું વંચાય એટલું, બરાબર. વ્લોગમાં બને રહેજો અને તમને કોઈ બી માહિતી હોય તો હું વ્લોગમાં આપતો રહીશ, બરાબર. તો અત્યારે વિડીયો પણ જોવાનો છે, મારે ઓનલાઈન લેક્ચર જોવાનો છે, વેબ સંકુલનો જોઈશ અને નીરજ પરવાડના સરનું છે એ લેક્ચર જોવાનો છે મેથ્સનું. તો મેથ્સ સાથે જે સબ્જેક્ટ કરું છું એનો લેક્ચર જોઈશ અને બુકમાંથી વાંચું છું એમ, બરાબર. એટલે તૈયારી કરો છો તો એ રીતના તૈયારી કરો. પીવાયક્યુ જોવાના, પછી જે ટોપિક વાંચો છો જે સબ્જેક્ટનો એ સબ્જેક્ટ લેવાનો, બરાબર. એ બુક કરવાની અને બુકમાંથી વાંચાઈ જાય પછી એનો વિડીયો જોઈ લેવાનો, એટલે આપણું જેટલું કોઈ ડાઉટ હોય તો એ વિડીયોમાં કવર થઈ જાય અને આપણે વાંધો આવે નહીં, બરાબર. તો વ્લોગમાં બન્યા રહેજો, તમને મારી તૈયારીની જે જંત્રી છે એમાં તમને યુઝફુલ થશે. કંઈ બી ઇન્ફોર્મેશન હશે તો હું તમને એમાં આપતો રહીશ, બરાબર. મારા બુક આ બધા પડ્યા છે. તો ઇતિહાસનું તો પૂરું કર્યું છે અને ગણિત ચાલુ છે અને આ બુક રહી એ કરવાની છે, બરાબર. તો આ રીતનું છે. તો શરૂઆત કરું છું. દોસ્તો, સવારનું આ ખોલવાનો ટાઈમ નહોતો મળ્યો, બરાબર. અત્યારે ટાઈમ મળ્યો છે અને મમ્મી પણ ફ્રી થઈ ગઈ છે. તો મમ્મીને સરપ્રાઈઝ આપવાનું હતું, એટલા માટે હવે બોક્સ ખોલું છું, બરાબર મમ્મી. તો મમ્મીને ખબર નથી અંદર બોક્સમાં શું છે. ક્યારની બોક્સ વાળો આપીને ગયો હતો, બરાબર, કુરિયર. તો કે અંદર શું છે શું છે કરીને ખોલવાનું ટ્રાય કર્યું હતું, પણ હવે હું ખોલું છું, બરાબર. અને મમ્મીને માટે મંગાવ્યું હતું મેં, મારા માટે અને મમ્મી માટે, બંને માટે. તો ગઈ વખતે પણ મેં મંગાવ્યું હતું અને આ ફરીથી મંગાવ્યું છે. ગાર્નિયરનું છે, બરાબર. તો ગાર્નિયરનું ફેસ વોશ. હા, તો આ ગાર્નિયરનું ફેસ વોશ છે એ મારા માટે મંગાવ્યું છે અને મમ્મી માટે મેં અલગથી મંગાવ્યું છે આ વિટામિન સી નું, બરાબર. તો આ ગર્લ્સ માટે છે, તો આ સારું છે. આ મમ્મી તારા માટે છે. ઓકે ભાઈ, મારે આવું જોઈતું છે તું. એ તારા માટે, આ મારા માટે, બરાબર. લાયન તો સારું કર્યું, થેન્ક યુ ભાઈ. બસ. તો આ બે વસ્તુ હતી. થોડું ક્યારનું સવારનું મૂકી નાખ્યું પણ અત્યારે ખોલ્યું, બરાબર. તો જો તમારે કદાચ આ મંગાવવું હોય કોઈ, બરાબર, છોકરાઓને, તો આ સારું છે. ગાર્નિયરનું ફેસ વોશ છે, બરાબર. ટર્બો બ્રાઇટ છે અને જો મંગાવવું હોય તો હું આની લિંક વિડીયોને નીચે મૂકી દઈશ, તો ત્યાંથી તમે મંગાવી શકો છો. અને તમારે ગર્લ્સને મંગાવવું હોય તો આ ગર્લ્સ માટે છે, સારું છે, બરાબર. વિટામિન સી નું ફેસ વોશ છે, તો આ પણ મંગાવી શકો છો, બરાબર. તો બંનેની લિંક હું નીચે મૂકી દઈશ, તો તમારે જે મંગાવવું એ મંગાવી શકો છો. આ વિટામિન સી નું છે. તમે બહાર જાઓ તો આ લગાવીને જાઓ તો સારું રહે એમ. ફેસ વોશ કરીને જાઓ તો વાંધો ના આવે એમ, સૂર્યના કિરણો પડે ને. અને આ પણ સારું છે, એટલે આ બંનેમાંથી કોઈ પણ લગાવી શકો છો. ગર્લ્સ માટે આ બેસ્ટ છે, એટલા માટે, બરાબર. બરાબર ને મમ્મી? તો બસ આ થોડી ઇન્ફોર્મેશન હતી અને હવે મારું વાંચવાનું ચાલુ કરું છું હવે. તો દોસ્તો, રાતના હવે ટાઈમ થઈ ગયો છે સુવાનો અને આજે ઇતિહાસ અને મેથ્સ છે એ કર્યું છે અને હવે હું સુવા જઈ રહ્યો છું. ઇતિહાસ છે એ શરૂઆત કરી છે, પાછી ફટાફટ બધું વાંચી લઉં છું એટલે. અને ગણિત છે એ તો રિવિઝન ચાલે છે એટલે વાંધો નહીં આવે. અને અત્યારે કેટલા વાગ્યા છે બધા? તો રાતના વાગ્યા છે 1:58, એટલે 2 વાગવા કરે છે. આપણે 2 સબ્જેક્ટ જોડે જોડે લઈને ચાલીએ છીએ અત્યારે, એટલે 2 સબ્જેક્ટ થઈ જશે ફટાફટ. રિવિઝન આ ચાલે છે, બરાબર, એટલે વાંધો નહીં આવે. અને આ ટોપિક છે બધા મેં પછી બતાવી દીધા હતા, એટલે વાંધો નહીં. અને આ તો પૂરું થઈ જશે. આ મેથ્સ છે એ તો વાંધો નહીં, વિડીયો જોવાનો છે મેથ્સના અને એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે આમાંથી, એટલે વાંધો નહીં. જે પ્રમાણે તૈયારી કરો છો એનો વાંધો નહીં આવે, કે જેવી રીતે તૈયારી કરો છો એ બરાબર છે બધા રીતે. તમે તમારી રીતે તૈયારી કરતા હશો તો કોમેન્ટમાં જણાવજો, બરાબર. હું મારી રીતે તૈયારી કરું છું કે કોઈક સબ્જેક્ટ લેવાનો, એનો ટોપિક લેવાનો, પછી એનો પીવાયક્યુ જોવાના, કેવા ક્વેશ્ચનો પૂછાય છે અને એમસીક્યુ સોલ્વ કરવાના એના વધારાના કંઈ હોય તો. અને પછી આપણે એનું વિડીયો જોઈ લેવાની એમ. કોઈ ટોપિક ખબર ના પડે તો બધાનો જોવાની જરૂર નથી, જેમ ના ખબર પડે એનો ટોપિકનો વિડીયો જોઈ લેવાનો, એટલે વાંધો આવે નહીં. આ રીતની મહેનત કરશો તો વાંધો નહીં આવે. અને એક્ઝામની રિઝલ્ટ છે એ આવી જશે થોડા સમયમાં. એટલે રનિંગનું છે એ, બરાબર. કદાચ મહિલાઓનું જ આવ્યું છે, પુરુષનું નથી આવ્યું. અને છોકરાઓનું જો થોડાક સમયમાં આવી જશે કદાચ, એવું લાગી રહ્યું છે. પીડીએફ ખાલી છોકરીઓની જ આવી છે, છોકરાઓને નથી આવી. જો આવી હોય તો બધા કહેજો, કદાચ મને ખ્યાલ નથી, બરાબર. પણ હવે કદાચ ધીરે ધીરે રનિંગ તો પૂરી થઈ જશે કોન્સ્ટેબલની, બરાબર. એટલે એક્ઝામ છે એ એપ્રિલની એન્ડિંગમાં કાં તો
એપ્રિલની એન્ડિંગમાં જ આવશે મારા ખ્યાલથી, કેમ કે ના, એપ્રિલની શરૂઆતમાં જ આવશે કદાચ, ખબર માર્ચની એન્ડિંગમાં કાં તો એપ્રિલની શરૂઆતમાં, બરાબર, બંનેમાંથી ગમે ત્યારે આવી શકે છે પીએસઆઈની, બરાબર. કોન્સ્ટેબલની છે એપ્રિલની એન્ડિંગમાં આવશે એવું લાગે છે. તો આ રીતની છે, તો વાંધો નહીં આવે, હજુ 1.5 મહિનો જેવો ટાઈમ છે, એટલે તો મહેનત કરતા રહેવાના, એટલે વાંધો નહીં. અને બીજું કે રિવિઝન કેવી રીતે કરવાનું, તો રેગ્યુલર જે વાંચું છું એનું જ રિવિઝન કરવાનું, નોટ્સ બનાવવાની, બરાબર. અને મેં ટેલિગ્રામમાં નોટ્સ નથી મૂકી, બરાબર. મેથ્સની નોટ્સ મૂકી દીધી છે, બરાબર. પછી કલ્ચરની મૂકી છે, બંધારણની મૂકી છે, બધાની નોટ્સ મૂકી દીધી છે. અને મેથ્સમાં ક્યાંથી બાકી છે મને થોડું આઈડિયા નથી કે કયું ચેપ્ટરથી બાકી છે, તો કોમેન્ટ કરજો તો મને ખ્યાલ આવશે કે આ ચેપ્ટરથી બાકી છે, તો હું પીડીએફ છે એ બનાવી મૂકી દઉં. સમય બહુ થઈ ગયો છે, હવે હું સૂઈ જાઉં, બરાબર. અને કંઈ બી હોય તો મને કોમેન્ટમાં જણાવજો તો મને ખ્યાલ આવે, બરાબર. તો આજ માટે આટલું રાખીએ, અને તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને કોઈ બી ડાઉટ હોય તો મને કોમેન્ટ કરી શકો છો, કાં તો ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો, કોઈ બી કરી શકો છો, બરાબર. અને મેથ્સની પીડીએફ ખાસ મને જણાવજો કે કઈ મૂકવાની બાકી છે, બરાબર, કયા ચેપ્ટરથી બાકી છે, તો ત્યાંથી હું પીડીએફ છે એ ટેલિગ્રામમાં હું અપલોડ કરી દઉં, બરાબર. એટલે તમારે બધાને યુઝફુલ થાય અને તમે બધા મહેનત કરતા રહો. બાકી કલ્ચરની તો મેં મૂકી દીધી છે બધું, એટલે એમાંથી કરી દેજો. અને બંધારણની પણ મેં પીડીએફ મૂકી દીધી છે, બરાબર, મારા નોટ્સની. ખાલી આ બુકમાં જે છે, બરાબર, આ બુકની કયા ચેપ્ટરથી બાકી છે એ મને થોડું જણાવી દેજો, એટલે મને ખ્યાલ આવે, એટલે હું મૂકી દઈશ, બરાબર. તો આજ માટે આટલું રાખીએ, અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.